जय द्वारकाधीश, जय माताजी, हर हर महादेव बधाने। तो अमे जोवा આવી ગયા છીએ ડુંગળી સોંપવા પાછા, કેમ કે આમાં સોંપી દીધેલી તણાઈ ગઈ હોય ડુંગળી સોંપવાની છે પાછી આવી રીતની। જો આ ડુંગળી હોય નીકળી ગઈ હોય તો આમ દાંતડી કરી પાછી સોંપી દેવાની એટલે એ થઈ જાય। એ રીતની સોંપવાની અને સૂર્યાસ્ત ઉગ્યો છે તો સુરજ દાદા બીજ પાન વાળવાનું છે બીજી વખત પાણી વાળવાનું છે। હાલો આપણે મણવી સોંપવા આપણે। તો દોસ્તો આપણે નીકળી ગયેલી કળી સોંપી દીધી છે બરોબર, અને હવે વાળવાનું છે પાણી। હમણાં 9 વાગ્યા છે એટલે લેટ આવી જાય છે, લેટ આવી જાય જો આપણે આ બધું પાણી પાવાનું છે અને આપણી કળી ઉગી ગઈ જો। હાલો લેટ આવી ગઈ છે, હવે જઈ મોટર ચાલુ કરવા। લેટ આવી ગઈ છે એટલે હવે કરી દઈએ પાણી ચાલુ। આ કામણી ટોસવા આખો દી પાણી વાળવાનું છે। આ છે આપણો કૂવો પાણીનો। આખો દી આપણે પાણી વાળવાનું છે, બાંધેલું છે। અહીંયા આવે પાણી, હરખું પાણી ચડી ગયું ધોરીએ બરાબર। હાલો તો મણી વાળવા પાણી આપણે। તો દોસ્તો આપણું આવે છે પાણી હજી ધોરિયામાં જો હાલો આવે છે, અને મારા બાસી તો જે કળી સોંપે છે, થોડોક ભાગ રહી ગયો એ હમણાં સોંપાઈ જાય છે। હા આવે છે ધોરિયામાં પાણી, ડુંગળીના ભાવ આવી જાય તો સારું। લેટ આવી ગઈ પૂગી ગયું પાણી કેરે થેઠ। કેરે પાણી ચડી જાય છે હમણાં। હાલો તો મણવી વાળવા પાણી આવે। ઓ દોસ્તો એક કેરો વગા પીધો ત્યાં વહી ગઈ લેટ, તો બેઠ્યા પાછા બે આવવાનો તો પાણી વહી ગયું। એક કેરો પીધો છે, કેરો પીધો ત્યાં લેટ વહી ગઈ એ રીતની ઝટકા ખાધા કરે। તો દોસ્તો આપણે વાગી ગયા છે 2, બપોરે થઈ ગયો છે હવે અને 2 વાગી ગયા છે, તો આપણે ખાવા બેસી ગયા છીએ। પાણી ચાલુ છે, તો આ કેરામાં પાણી હાલ્યો આવે છે ને આપણે ખાવા બેસી ગયા। આ શેઢે પગી ગયા છીએ, એક ભાગ પીરો આવ્યો છે, 4-5 કેરા રહ્યા છે, વાગી ગયા 2 તો આપણે લાગી ભૂખ। આ છે હળદર, સેવ ટમેટાનું શાક અને છાશ અને રોટલી જોવા પછી નકરી મજા તો આવે છે।
એ ઠંડા પવન પાણી ચાલુ છે ખાવા બેસી ગયા છીએ આપણે બરોબર તો હાલો ખાઈ લેવી તો દોસ્તો જો આ કીડિયારું હાટું મેં સોળ મારી દીધો છે તો આપણે આ વેરી દેવી આવી રીતના ગોર એટલે જો કીડિયું પછી ખાઈ જાય આવી રીતનું ગોર વેરી દેવાનું એટલે કીડિયું ખાઈ જાય તો આપણે ચાલુ કરી દેવી ખાવાનું બરાબર આપણી મણવી ખાવા સેવ ટમાટાનું શાક છે બરાબર હાલો હાલો તો ખાઈ લેવી હવે તો ફાઇનલી દોસ્તો આપણે ખાઈ લીધું ને ટિફિન ભરી લીધું છે પેક કરી લીધું બરાબર પાણી ચાલુ છે ફાઇનલી ખાઈ લીધું છે મેં ખાઈને હવે ટિફિન ટીંગાડી દેવી પાછા મળ્યું પાણી વાળવા બરાબર અહીંયા ટીંગાડી દેવી બરાબર આવી રીતનું ને અહીંયા છે હુરધન બાબા હા હુરધન બાબાની ડેરી છે અહીંયા હુરધન બાબા બેઠેલા છે ને મોટો જબરો આલિશાન લીમડો છે આખો દી જો ઠંડા કાંઈ વાત કરે આ છે પાણી ધોર્યો કબૂતરા ઉડે છે જો કેવા ઉડે છે 12 મહિને એને ખાવાનો મોકો મળે ભાઈ કેમ કે આમાં સિંગ ને એવું હોય એના દાણા હોય એ ખાય તો હાલવા મળ્યું પાછા વાળવા પાણી તો દોસ્તો વાગી ગયા છે 5 ને હવે લેટ જવાની તૈયારીમાં છે થોડા ખાટું રહી જાય છે પાણી બાકી બધું પાણી વળાઈ ગયું છે આગળના બે પાળિયાવા રહી જાય છે જુઓ સુરજ દાદા જુઓ લેટ જવાની તૈયારીમાં છે બરોબર જોયું હવે કેટલું પાણી પે તો ફાઇનલી દોસ્તો હવે 5:40 લેટ વહી ગઈ છે તો અને 21 હરિયા રહી ગયા થોડા ખાટું રહી ગયું છે 21 હરિયા રહી ગયા ધોરિયો થઈ ગયો ખાલી તો હવે થોડા ભાગી ઘેરે તો આ વિડીયોનો હવે અહીંયા પૂરો કરવી તો ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ બધા